ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાના આધારે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું, જેના આધારે એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર તથા તેઓની ટીમ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરેલ હતા। આ દરમિયાન તારીખ 2/12/2024 તથા 30/12/2024ની રાત્રિ દરમિયાન અંકલેશ્વર મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીના મકાન નંબર 70માં અજાણ્યા આરોપીઓ દ્વારા ઘરના આગળના દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીની અલગ અલગ જણસો તથા રોકડા રૂપિયા મળી કુલ 8,33,000ની મત્તાની ચોરીનો બનાવ બનેલ, જેથી આ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ, ટેકનિકલ સર્વેલન્સ વગેરે દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ અને આ દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળેલ કે અંકલેશ્વર જીઆઈડીસી મંગલદીપ સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં જાણીતી સિકલીકર ગેંગનો સતવંત સિંઘ ઉર્ફે સંતુ ટાંકણી સંડોવણીની હોવાની પૂરેપૂરી શક્યતા છે। તે સંતુ હાલ તેના રહેણાંક પાસેના ખુલ્લા મેદાનમાં આટાફેરા મારે છે, જેથી એલસીબી ટીમ દ્વારા સદર સિકલીગર ટોળકીના સાગરીતને ઝડપી પાડી એલસીબી કચેરી ભરૂચ ખાતે સઘન અને ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને કબૂલાત આપેલ કે પોતે તથા પોતાનો સાળો સોનુસિંહ અંધેતી સિકલીગર આજથી આશરે 15 દિવસ અગાઉ રાત્રિના સમયે અંકલેશ્વર જીઆઈડીસીમાં મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીમાં ચોરી કરવા ગયેલ અને ત્યાં એક મકાનમાં દરવાજાનો લોક તોડી ઘરમાં અલમારીમાંથી સોના ચાંદીના અલગ અલગ દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરી બીજા દિવસે ચોરીમાંથી મળેલ જણસો પોતાના સસરા અજીતસિંહ અંધેતી સિકલીગરનાઓને વેચવા માટે આપી દીધેલ હોવાની હકીકત જણાવેલ, જેથી તેનો સાળો સોનુસિંહ અને સસરા અજીતસિંહને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપીની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન કબજે કરી તેના વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી।